જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ડેઈલી ચેલેન્જ સાથે તમારી સામે પાછા પ્રસ્તુત થઈ ગયા છીએ અને સવારમાં મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને સરસ મજાનું વાતાવરણ છે અને વાતાવરણને ધ્યાનમાં લઈને અત્યારે જે બેન રિહામણે આવ્યા હતા ને એ હકીકતે આજ કેમ એમ થાય, હકીકતે ફાઇનલી જાય છે એના ઘરે. આજે ખૂબ જ આનંદનો દિવસ છે કારણ કે ફાઈન ઘરે વયા જાય ચાલુ એનો બ્લોગ પૂરો લાઈક કરો, આમ લાઈક કરો. તો જવું જ છે ને ફાઇનલી તમારે આજે? હા તો વાંધો નહીં. એ તો ખાલી કહેવાનું હતું કે રિહામણે આવ્યા હતા એમ. જો કે આવ્યા નહોતા આ બેન રિહામણે, આવે એમ નથી, આ બધા ત્યાંથી કાઢી મૂકે એમ છે રિહામણે. અને અત્યારમાં ચા ભાખરી બનાવવાનું કામકાજ બધું ચાલુ છે. અને આજે ઘર ઉખેડા જ બા, ઘર વિખવા છે કેમ કે ગોદડા લગભગ 50% પૂરા થઈ ગયા છે ને. ગોદડા પૂરે એમ નથી પણ ઘર કેદું હારું નથી કર્યું. ખંભાળે આવવાના છે. ઠીક એવું છે. હા હા હા. આ પ્લેટો કોને? દયા ભાભીને. આ પ્લેટો દયા ભાભીને છે ને. આ બારી રખાય ક્યારેક કાયમ લાગે. આ પ્લેટો પડ્યું મહેમાન હેમાન આવે તો સારું લાગે, ફેન્સી લાગે. કા બેન? નાસ્તો રે, રોટલી નો મૂકી એકવી, ફતાણું મેકી નો મેકી એકવી. હા દયા ભાભી નો ઘણો અહીંયા સામાન છે હો. હરણ ભંગારમાં દઈ દેવી. ભંગારમાં દઈ દેવી. ઉભાઈ નહીં રહેવા દે. જોયું, ઊભું રહેવું નહીં તમારે, બેઠા બેઠા રહેવું છે. કયા લુગડા છે? જાનભાઈ માના છે. બીજા શું છે એમાં? માપના વાઘા છે. તો પાછી આવે ને ત્યારે કાપડ સારું લેતી આવજે પાછું. કાપડ એમ નથી કેતી હું, એમ નથી કેતો. જાનભાઈ માન વાઘાનું લઈ આવું એમ? વાંધો નહીં. તો હવે કીધી પાછી આવીશ? હા એ તો છે જ તે ને. સોડી કોની? મમ આ કોની ડીશું છે? દયાબાની. કોની? અમારા દયાબા છે. કેતો માથે નથી લેવી. હા નિશમિક દે. અને અહીંયા વરાજો તૈયાર થાય છે અત્યારમાં. વાહ વાહ ભાઈ વાહ. હાલો કમ્પ્લેટ. હાલો તેલ બેલ નાખી વાળો. થોડું નાખજો માપે હો, ઘર ઘોડે. બસ બસ ભલે વાંધો નહીં. વાહ 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 વાહ, શાબાશ. વાહ વાહ. કાંઈ વાંધો નહીં. હાલો એ લોકો તૈયાર થાય છે તો કન્ટિન્યુ વગોતા બન્યા રહેજો. કીધું તું ને એ પ્રમાણે કે ધૂજાળા ઉખેડા છે અને મોટી બેનના થેલા તૈયાર થઈ ગયા છે. મોટી બેનના 2 થેલા તૈયાર થઈ ગયા અને મોટી બેનના 2 ભાકા તૈયાર થઈ ગયા. એમાં આ ભાકો તો બહુ સેવાભાવી માણસ છે હો. કાલ અમે હાલીને ગયા હતા ને, કંઈ ઘટીને એવા પગ મને માલિશ કરી દીધો. ભગવાન એને મસ્ત રૂપાળી ભાણેજો આપે. એટલે એવા આશીર્વાદ દેવાય ને અમારે તો. ચાલુ તાર આવું છે? મન ઘરે હું છે?
તો એને લઈ લઉં ઠેલા લઈ લો હાલ એ ભાઈ એને નથી દેવા સમજો બા ગોબરી રેવા દે ના ના રેવા દે હાલ પકડ લે તેડી લઈ મને તેડ હું હાલે આયુષ હિસાબ નાખી દે તારા ઓકે ના ના નાખી દે ખિસ્સામાં નાખી દે બસ વાહ હીરો લાગ્યો બાકી પણ કઈ ઘટે નહીં બસ નાકમાં સાંગળે કાઢ નાખ બસ બસ ઈ બંધ કરી દે તારું ટોલું હા હજી હું ભૂલી ગઈ હજી તો હું લઈ જાવું છે ખાલી ગોળ તળ્યું નથી આથણું ગુંદાનું આથણું બનાવ્યું હતું હાલતી ટાણે ભૂલી ગઈ પાછું નાખ્યું હવે કઈ બાકી રહી ગયું હા ઘર ઘોડે રાખ બા એમ કે હા મોટર નાખી કે નહીં બેન તે આની સાર્સિંગ નું દોવડું તો વાંધો નહીં ક્રિશ તું રોકાશો ને તો વાંધો નહીં પછી હું તને મેકી દઈશ 4-5 દી પછી હો એ વાત હાસી તારે જવું છે ફઈના ઘરે હે તારે આવું છે આપણે જવું છે ફઈન ઘરે આવું તારે એ મૂંગી એ મૂંગી વ્લોગ નથી હે સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કે કોમેન્ટ કરો બસ લ્યો લ્યો અમારા ભાણાભાઈને વ્લોગ પૂરો કરતા જ આવડે છે કાંઈ વાંધો નહીં સરસ મજાના બધાય તૈયાર થઈ ગયા છીએ અશ્મિતાબેન અત્યારમાં જવાનું છે કાજાહલ બેન અશ્મિતાભાઈ જાય છે એને ટાટા કહી દઉં આ બેન રીહામણે આવ્યા નહોતા આજ છેલ્લા વ્લોગમાં હું કહી દઉં એટલે બાય બાય ટાટા કેતો હાય ગાઈસ કેતો એમને એમ કેતો હાય ગાઈસ ટાટા લ્યો આ બધાને વ્લોગ પૂરો કરવાની બહુ ઉતાવળ બાય બાય એ ગયો લ્યો હાલે કાલિયા આવજો હા લે હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે પછી બસ વહી જાય હાલો હાલો બેન ને હા વહી ગયું હોય રોડે પગ્યા ને બસ વહી ગઈ બસ વહી ગઈ હજી ઠેલો લઈને જે હાથ પાડો બસ વાળા તો બસ વહી ગઈ ક્રિશ્ચન ભાઈ બંને રામ રામ કહેવાય ગયો છે એમણે બ્લોક કરી ને વાર લગાડી કાંઈ નહીં ક્યારનો હું તને કહેતો હતો હાલ હાલ એમ તું જાતી જ નહોતી હા હા હાલો 9 વાગ્યા હવે પાછી એક બસ આવે છે હાલો રોડ તો ટપી જ આવી ઘડીક થાય હવે ટ્રેક્ટર આવે છે કે આ બેનના છેલ્લા બ્લોગમાં અહીંયાથી જાય છે એટલે કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય ટાટા કાઈ નો અધૂરો